સુરતના ચકબજાર કિલ્લામાં આવેલ આર્ટ ગેલેરી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જીવન અને યોગદાનને સમર્પિત એક વિશેષ પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ ભાગ લીધો હતો। આ પ્રદર્શની દ્વારા પ્રધાનમંત્રી મોદીના બાળપણથી લઈને દેશના નેતા તરીકેના સફરને દર્શાવવામાં આવી હતી, જેમાં તેમની વિશ્વસ્તરીય ઓળખ કેળવવાની યાત્રા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો। કાર્યક્રમના ભાગરૂપે સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપવા માટે સફાઈ અભિયાન, રક્તદાન શિબિર અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ પહેલનો ઉદ્દેશ્ય સમાજમાં સેવાભાવ અને સામાજિક ચેતના વધારવાનો હતો। ભાજપના પદાધિકારીઓએ કહ્યું કે આ પ્રદર્શની યુવા પેઢી માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થશે અને પ્રધાનમંત્રી મોદીજીના જીવનથી મળતા સંદેશને પ્રસારિત કરવામાં મદદ થશે। કાર્યક્રમનું સમાપન સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે થયું હતું। જી સર, આપનું નામ? સુરત શહેર મહામંત્રી કાળુભાઈ ભીમનાથ। આજે કઈ જગ્યાએ શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો? આજે દેશના આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા વર્ષ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધીના ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર તરફથી સેવા પખવાડિયા તરીકે આ 15 દિવસ વિવિધ સેવાઓથી ઉજવવાના છે। એના અંતર્ગત આજે ચોક બજારમાં ઐતિહાસિક કિલ્લાના મેદાનની અંદર જે કોર્પોરેશને બહુ રિનોવેટ કરી અને નવીકરણ કરી અને આ એક કિલ્લો અદ્ભુત રીતે સુરતને અર્પણ કર્યો છે। એમાં નરેન્દ્રભાઈના જીવનચરિત્ર વિશે જે કંઈ સૂત્રો છે, જે કંઈ સ્ટ્રગલ કર્યું છે, નાનપણથી અત્યાર સુધીની એમની જીવનચરિત્રની આ પ્રદર્શની ખુલ્લી મૂકવામાં આવી છે। એ પ્રદર્શનીની અંદર ભારતીય જનતા પાર્ટીના બૂથથી લઈ અને મહાનગર સુધીના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખ, મહામંત્રી શ્રી અને સર્વે કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થનો અને સુરતની જનતા આ પ્રદર્શની નિહાળે એ હેતુથી આજે આ પ્રદર્શની ગોઠવવામાં આવી છે। કેટલા દિવસ પ્રદર્શની ખુલ્લી રહેશે સાહેબ? આ પ્રદર્શની 3 દિવસ સુધી ખુલ્લી રાખવામાં આવી છે। વિવિધ વિસ્તારોમાંથી અલગ અલગ રીતે આ કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને શહેરની જનતાઓ એને નિહાળશે અને એમાંથી પ્રેરણા લઈ અને દેશના હિત માટેના વિચારો આવે એ હેતુથી ખાસ આ પ્રદર્શની ગોઠવવામાં આવી છે।